નમસ્કાર મિત્રો, હવે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે। આકાશમાં વરસાદી વાદળો બનવાની શરૂઆત થઈ ગઈ છે। તોફાની પવન પણ ફૂંકાઈ રહ્યો છે। ગઈકાલે મિત્રો ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદનો અંધાર જોવા મળી રહ્યો હતો અને હળવા છાંટા પણ પડી રહ્યા છે, જેના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો। હવે મિત્રો ગુજરાતમાં પશ્ચિમ દિશામાંથી વરસાદી પવનો ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે, જેના કારણે ગુજરાતમાં વરસાદી વાદળો દોડી રહ્યા છે। હાલ મિત્રો જે પશ્ચિમ દિશાના દરિયામાંથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, તેના કારણે હવે આવતા એક અઠવાડિયામાં વરસાદ પડી શકે છે। મિત્રો આજે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 30 મે સુધીમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ શકે છે। 30 તારીખ પહેલાં પણ અમુક વિસ્તારોમાં માવઠું આવવાની સંભાવના છે। આજે મિત્રો આપણે આ વિડીયોમાં ગુજરાતમાં હવે હવામાન કેવું રહેશે, ક્યારે વરસાદ પડશે અને હવે ગરમી ક્યારે વિદાય લેશે, કેવો પવન ફૂંકાશે, વાવાઝોડું આવશે કે નહીં, તે દરેક હવામાન સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું। મિત્રો આ વર્ષે ચોમાસું કેવું રહેશે અને કેવા વાવાઝોડા આવશે તે અંગેની પણ માહિતી મેળવીશું। તો વિડીયો શરૂ કરીએ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરી દેજો અને આ વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઈક તમારી જરૂરથી કરી દેજો। તો મિત્રો આજે સૌપ્રથમ વાત કરીએ તો હાલ પૂર્વ દિશા બાજુ વરસાદી વાતાવરણ શરૂ થઈ ગયું છે। ભારે પવન સાથે હળવા છાંટા પડી રહ્યા છે અને હવે આ વરસાદ ધીમે ધીમે પવન સાથે આગળ વધીને ગુજરાત સુધી આવી શકે છે, જેના કારણે હવે આગામી 1 થી 2 દિવસમાં ગુજરાતમાં પણ હળવો વરસાદ જોવા મળી શકે છે। જેના કારણે મિત્રો આજે હવામાન વિભાગે ગુજરાતના પૂર્વ બાજુના જિલ્લાઓમાં 2 થી 3 દિવસ સુધી હળવા વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ હવે ગુજરાતમાં ભર ઉનાળે ભારે ગરમી સાથે હળવું માવઠું પડશે, જેના કારણે ગુજરાતના લોકોને હવે ભારે ગરમીથી થોડીક રાહત મળવાની સંભાવના છે। ગુજરાતમાં હવે ધીમે ધીમે ગરમી વિદાય લેવા જઈ રહી છે અને વરસાદની સિસ્ટમો સક્રિય થઈ રહી છે। હવે મિત્રો જૂન મહિનો આવી રહ્યો છે અને તેની પહેલાં મે મહિનામાં પણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય તેવી શક્યતા જોવા મળી રહી છે। અત્યારે મે મહિનામાં પણ અમુક વિસ્તારોમાં હળવો વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ગઈકાલે મિત્રો ગુજરાતના અમુક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો, તેના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો। હાલ મિત્રો ગુજરાતથી થોડે દૂર મધ્ય ભારતમાં ભારે વરસાદનું દબાણ જોવા મળી રહ્યું છે, જે પવન સાથે આગળ વધીને ગુજરાતમાં આવશે અને ગુજરાતમાંથી પસાર થશે તો ગુજરાતમાં આ વર્ષે સમય કરતાં વહેલું ચોમાસું આવી શકે છે। આ વાવાઝોડાને કારણે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે તોફાની પવન ફૂંકાશે અને દરિયાકાંઠે ભારે વરસાદની સાથે મોટું વાવાઝોડું આવવાની આગાહી આજે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના હવામાન સમાચાર ઉપર એક નજર કરીએ તો ઉનાળાનો મિજાજ જ્યારે રાજ્યભરમાં વર્તાઈ રહ્યો છે, ત્યારે રાહતના સમાચાર એ છે કે 5 મે પછી તાપમાનમાં ઘટાડો થશે અને વાતાવરણમાં એક મોટો પલટો આવી શકે છે। મિત્રો પૂર્વના રાજ્યોમાં વધારે વરસાદ પડી રહ્યો છે, દક્ષિણમાં પણ છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। આ ઉપરાંત મિત્રો ઉત્તર ભારતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી ચાલી રહી છે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના સમગ્ર રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી સાથે લૂનો અનુભવ થઈ રહ્યો છે। ત્યાર પછી આગળ વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ 5 મેથી ફરી વાતાવરણમાં પલટો આવશે। 5 મે થી 7 મે દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ક્યાંક મિત્રો હળવો વરસાદ પણ પડી શકે છે। ખાસ કરીને પૂર્વ અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વાતાવરણમાં પલટો જોવા મળશે। 5 થી 7 મે સુધીમાં ગરમીનું પ્રમાણ ઘટતા લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે। આ સમય દરમિયાન વાદળો બંધાશે અને છૂટો છવાયો વરસાદ પડશે। તાપમાનમાં મિત્રો 2 ડિગ્રીનો ઘટાડો થશે। હવામાન વિભાગના અનુમાન મુજબ 5 મે થી 7 મે સુધી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વાદળો જોવા મળશે અને તાપમાનમાં ઘટાડો થશે। આ ઉપરાંત મિત્રો છૂટો છવાયો હળવો વરસાદ પડશે। ત્યાર પછી મિત્રો એક વાત બાંધી લેજો કે ક્યાંય પણ ભારે વરસાદની શક્યતા નથી, તો મિત્રો એલર્ટ રહેજો અને સાવધાન રહેજો। આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના હવામાન સમાચારો વિશે વાત કરી। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો।